नमस्कार दोस्तों, मैं हूं शान और आप देख रहे हैं SR न्यूज गुजरात। અત્યાર સુધીમાં કુલ 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને સાથે કેટલા આરોપી હજી પકડવાનું બાકી? અત્યારે FIR મુજબ એક આરોપી અલ્લા રખાની વાઇફ અફસાના છે એને પકડવામાં બાકી છે। ત્યારબાદ અન્ય જે અજાણ્યા ઇસમોનું નામ ખુલે તપાસ દરમિયાન એ ઇસમોને પકડવામાં બાકી છે। આજે આરોપીને સાથે રાખીને વ્યક્તિને રિપ્રેઝેન્ટેશન કરવામાં આવે છે। આરોપી આજે જે મુસ્કિન જે મુખ્ય આરોપી તરીકે નામ છે જેનું એને ધરપકડ આજરોજ કરવામાં આવી। ત્યારબાદ ચારેય આરોપી સ્વ ખુશીથી દર્શાવતા હોય કે અમે જગ્યા ઉપર જઈ અને દર્શાવવા માગીએ છીએ કે અમે શું કર્યું, કેવી રીતના કર્યું। તેથી અમે પૂરતી ફોર્સ બંદોબસ્ત રાખી અને જગ્યાનું પંચનામું કરવા માટે ગયા હતા કે બનાવ શરૂઆતથી લઈને અંત સુધી શું બન્યો હતો। આથી આરોપીની હાજરી સાથે અમે રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું છે। બનાવ નાસ પાર્લર જે હતું એ જગ્યાએથી આરોપી અને ફરિયાદી બંને વચ્ચે માથાકૂટ શરૂ થાય છે અને ત્યારથી ઝપાઝપી થઈ અને અમુક જે આરોપીઓ છે તેના હાથમાં દંડા અને તલવારો અને છરીઓ હતી, જેથી સદ્દામ નામના વ્યક્તિને દંડો વાગે ને પડી જાય છે। ત્યારબાદ આ જે મુસ્કિન નામનો આરોપી છે અને અન્ય જે આરોપી સહ આરોપીઓ છે એ દંડા, તલવાર અને છરીના ઘા મારી તેની હત્યા કરે છે। કેટલા દિવસના રિમાન્ડ આપ્યો છે આરોપી? અત્યારે હાલ પૂરતા 3 દિવસના રિમાન્ડ આપને મળ્યા છે। સર, વિડીયો વાયરલ થઈ છે જેમાં આટલી બધી તલવારો લઈને આ લોકો આરોપીઓ બહાર પડી રહ્યા છે। એટલી બધી તલવારો આ લોકો ક્યાંથી આવી ક્યાં? એ તપાસનો વિષય છે। અત્યારે એ વિડીયોને આધારે તપાસ આગળ ચાલુ છે। રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ વધારવાની જરૂર છે વિસ્તારમાં? જી, રાત્રિ દરમિયાન ઓલરેડી પોલીસ પેટ્રોલિંગ વધારી દીધું છે અને બીજી અલગ અલગ ટુકડીઓ બહારથી સરપ્રાઇઝ ટીમો બોલાવીને પણ વિઝિટ કરવામાં આવી રહી છે। અને આ જે 3 આરોપીઓનું જે અન્ય છે એનું કઈ જાણકારી મળી સાહેબ આપણે? અન્ય આરોપીની અત્યારે તપાસ ચાલુ છે। સમય આવે તેનું નામ ખોલવામાં આવશે। नमस्कार, मैं हूं रवि दुबे और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। लाइक, सब्सक्राइब एंड शेयर। अगर आपको हमारी बताई गई खबरें अच्छी लगे तो उसे लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, अगर आप हमसे जुड़े रहना चाहते हैं तो हमारी SR न्यूज़ गुजरात चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाना न भूलें ताकि हम सदा आपसे जुड़े रहें और आप तक नई नई खबरें पहुंचाते रहें।